શ્રી ગણેશાય નમો. શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ચલો મિત્રો, આપણે પરમા એકાદશીનું વ્રત વિશે જાણીએ, સાંભળીએ, સંભળાવીએ, જેથી આપણાને થોડું ઘણું પૂર્ણ મળે. અને આપણા અજાણ્યપણે, હું એમ નથી કહેતી કે બધા પાપી છે, પરંતુ આપણે જન્મ લીધો હોય એટલે પાપ તો થયા જ કરતું હોય છે, જાણતા અજાણતા. તો આપણે પરમા એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થાય છે અને સુખી જીવન થાય છે. માટે ચલો આપણે વાંચીશું, સંભળાવીશું. પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશી કહે છે. સુમૈગા નામની એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ પવિત્રા હતું. તે સાચે જ પવિત્ર અને પતિવ્રતા હતી. કર્મ સંજોગે તે બ્રાહ્મણ નિર્ધન ગરીબ થઈ ગયો. કોઈ તેને ભિક્ષા આપતું નહીં, છતાં તેની પત્ની પોતે ભૂખી રહીને પણ પતિને જમાડતી. કોઈ અતિથિ આવે તો તેને પણ આદર સત્કાર કરતી. બ્રાહ્મણ આ બધું સમજતો હતો. તેણે એક વખત પોતાની પત્ની સમક્ષ દરખાસ્ત મૂકી કે કેટલા દિવસ સુધી આમ કર્યા કરીશું, આના કરતાં તો હું પરદેશ 2 પૈસા રળવા કમાવા જાઉં તો ઘણું સારું. પત્નીને આ પસંદ નહોતું. તેણે કહ્યું કે આ તો કર્માધીન છે. ગયા જન્મે કશું દાન નહીં કર્યું હોય તો તેથી આપણે આ જન્મે કંઈ મળતું નથી. તમે મને તણછોડીને જશો નહીં. આપણો ભાગ્યોદય જ્યારે લખાયો હશે ને ત્યારે બધું અહીં જ થશે. સુમેઘા અને તેની પત્ની પવિત્રા જ્યાં રહેતા હતા ત્યાં જ એક સમયે કૌંડિલ્ય ઋષિ પધાર્યા. પતિ પત્નીએ તેમની આગતા શાક્તા કરી અને પછી પોતાની દરિદ્રતા દૂર કરવા માટે તેમનો ઉપાય બતાવવા કહ્યું. ઋષિએ જણાવ્યું કે બધા દુઃખ, પાપ, દરિદ્રતાનો નાશ કરનારનું પરમા એકાદશી નામેનું વ્રત છે. આ એકાદશી પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશીના દિવસે ઉપવાસ કરનારને ધન્ય ધાન્યની પ્રાપ્તિ થાય છે. પૂર્વે કુબેરે આ વ્રત કરવાથી તે આજે કુબેર ભંડારી બન્યા છે. હરિશ્ચંદ્ર રાજાને રાજ્ય પ્રાપ્તિ થઈ હતી. આ દિવસને સ્નાન, ધ્યાન, ઉપવાસ, જાગરણ અને કીર્તન કરવાનું. આ પ્રમાણે 5 રાત્રિ સુધી પંચરાત્ર વ્રત કરશો તો તમારી દરિદ્રતા જતી રહેશે. ઋષિના કહેવા પ્રમાણે સુમેઘા અને પવિત્રા એ વ્રત કરવાથી તે પ્રદેશનો એક રાજકુમાર તેમની પાસે અનાયાસે આવ્યો અને દરેક ઉપયોગી વસ્તુઓથી ભરેલું એક સુંદર ઘર તેને દાન આપ્યું. સાથે સાથે એક ગામ પણ ગુજરાન ચલાવવા આપ્યું. જો મિત્ર, આટલું મહત્ત્વ છે પરમા એકાદશીનું અને ખરેખર બહુ સુંદર છે. આમ પરમા એકાદશીના વ્રતના કારણે બ્રાહ્મણ દંપતી સુખી થયું અને અંતે વૈકુંઠવાસી થયું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ ભગવતે વાસુદેવ.